જેતપુર આંગણવાડી બહેનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પગાર વધારા બાબતે આંદોલન। મુખ્ય માંગ હાઈકોર્ટના હુકમમાં જે પગાર વધારો કરવામાં આવ્યો છે તે લાગુ કરવામાં આવે અને વેકેશનમાં પણ વર્કર અને હેલ્પર બંનેને સમાન રજાઓ મળે અને ઓનલાઈન કામ માટે સારા મોબાઈલ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। सामान्य करियाणु वस्तु है, पेट्रोल है, भाव વધારો વધે છે તો સામાન્ય વર્કર હેલ્પર છે એટલા પગારમાં કેવી રીતે ઘર પોતાનું ચલાવે? આમાં તો ઘણા એવા વર્કર હેલ્પર છે જે પોતે ત્યક્તા છે, વિધવા છે, જેનું કોઈ આગળ પાછળ નથી। તમે સામાન્ય 10,000 માં કઈ રીતના ઘર ચાલે? 5,500 માં પોતાનું ઘર કઈ રીતના ચલાવે? મારું નામ ગોસ્વામી મિત્તલ છે અને હું આંગણવાડીમાં વર્કર તરીકેની ફરજ બજાવું છું। આજે કેટલા મહિનાથી હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે અમારો સમાવેશ વર્ગ 3 અને 4 માં કરવામાં આવે અને અમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી। 10,000 રૂપિયામાં અમારે કઈ રીતે આટલું બધું કામ કરવું? અને પહેલાં તો ઓનલાઈન કામગીરી એટલી છે કે અમારા મોબાઈલ પણ પ્રોપર ચાલતા નથી, મોબાઈલ અમારા બંધ થઈ ગયા છે, છતાંય ઉપર કેટલું પ્રેશર છે કે ઓનલાઈન કામ પૂરું કરો। હવે અમે ઓનલાઈન કામ પૂરું કરીએ કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપે, અમને એ પ્રમાણે વેતન આપે તો અમે અને કામગીરીનું ભારણ ઓછું કરે, એ જ અમારી અત્યારે મુખ્ય માંગ છે। અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે, અમને કાયમી કરે અને વર્ગ 3 અને 4 માં અમારો સમાવેશ કરે। અને વેકેશનનું એક ખાસ છે કે જ્યારે અત્યારે વેકેશન હોય તો વર્કર હેલ્પરને બેને અલગ અલગ વેકેશન આપવામાં આવે છે। હવે જો એ ટાઈમમાં ચેકિંગ આવે તો ત્યારે અમને લોકોને એવું કહે છે કે બાળકો કેમ નથી? બાળકો વેકેશનમાં જતા રહ્યા હોય છે ત્યારે બાળકો હોતા નથી, તમને વર્કર હેલ્પર બંનેને હારે વેકેશન આપવામાં આવે એવી અમારી માંગ છે।